નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ એક્ટિવ ગુજરાત પર। તો મિત્રો, આજે આપણે વાત કરીશું ગુજરાતના ટોપ 3 ફિમેલ સિંગરના ઝઘડાઓ વિશે। આમ તો ગુજરાતના કલાકારો અવારનવાર કોઈના કોઈ વિવાદમાં આવતા રહ્યા છે। તે વચ્ચે આપણે વાત કરીશું ગુજરાતના ટોપ 3 સિંગર એટલે કે કિંજલ દવે, કાજલ મહેરિયા, ગીતા રબારી જેવા અન્ય કલાકારો જેઓનું ગુજરાતી કલાકારોમાં આગવું નામ છે। તો ચાલો વિડીયોને શરૂ કરીએ, પણ તે પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી ગુજરાતની અવનવી જાણકારી તમારા સુધી સૌથી પહેલા પહોંચી શકે। I know that. और ये संजय बंदा मार दिया। क्या है? कौन? हाँ मैं जा रहा हूँ। અને મિત્રો, ટોપ 2 પર આવે છે કાજલ મહેરિયાનો ઝઘડો, જેમાં કાજલ મહેરિયા તેમના એક વ્યક્તિગત વિવાદમાં માતાજીને અભદ્ર ગાળો બોલી જાય છે અને ત્યારબાદ કાજલ મહેરિયા તે ભૂલને સ્વીકારે છે અને તે ભૂલની માફી પણ માંગી લે છે। જય માતાજી મિત્રો, જય વિયતમાં। હું તમારી સૌની અડકવાઈ કાજલ મહેરિયા અને આજે 2 દિવસથી મારા એક પર્સનલ મામલામાં જે 2 શબ્દ હું બોલી ગઈ, માતાજી વિશે મારાથી બોલાઈ ગયું છે। મને ખુદને એટલો પ્રસ્તાવ થાય છે કે હું કેવી રીતે માફી માંગુ, પણ એ છતાં હું તમારી દીકરી છું અને દરેક હિન્દુ ધર્મની હું 2 હાથ જોડીને માફી માંગુ છું, દરેક સંગઠનની માફી માંગુ છું કે તમારું દિલ દુભાય એવી કોઈ મારે આશા નહોતી અને કોઈ એવો મારો ઈરાદો નહોતો, પણ એ છતાં તમારું દિલ દુભાયું છે। તો હું 2 હાથ જોડીને દરેક અમારા વડીલો, દરેક અમારા મહેમાનો સામે થઈને હું બધાને માફી માંગુ છું કે મને માફ કરી દેજો। હું તમારી સમાજ સંગઠન અને દરેક હિન્દુ ધર્મની હું 2 હાથ જોડીને માફી માંગુ છું કે માથી જે પણ ભૂલ થઈ છે એ બદલ મને માફ કરજો। તમારી દીકરી સમજીને, તમારી બહેન સમજીને મને માફ કરજો। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। મિત્રો, તમે જોઈ શકો છો કે ગીતા રબારીના લાઈવ પ્રોગ્રામમાં એક યુવાન સ્ટેજ પર આવી જાય છે અને ગીતાબેન રબારી સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરે છે અને તેમના હાથમાં પૈસા પણ આપે છે અને આ જોઈને ગીતાબેન રબારી બહુ જ ગુસ્સે થઈ જાય છે અને તે વ્યક્તિને ગુસ્સામાં જવાનું કહે છે। આ પૈસા પણ વાગે છે ભાઈ। રાકેશભાઈ ક્યાં ગયા? તમે દાન કરો છો બધી વાત સાચી, પણ કલાકારોને લક્ષ્યમાં લઈને કરો।